ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની 21 ડિસેમ્બર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો। તો વધુ સમય ના બગાડતા આપણે શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। તો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન છે કે દર વર્ષે લઘુમતી અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 18 ડિસેમ્બરના દિવસે મિત્રો લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। તો મિત્રો, આ સિવાય 18 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ। ઓકે મિત્રો, કયો? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ। આગળ વાત કરીશું કે આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, એનો હેતુ શું છે, એનો ધ્યેય શું છે, એના ઉપર ચર્ચા કરી લઈશું। તો મિત્રો, ધાર્મિક અને જે ભાષાકીય રાષ્ટ્રીય અથવા તો કે વંશીય લઘુમતી સાથે જે જોડાયેલા વ્યક્તિ હોય ને, એમને અધિકારો ઉપર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1992માં મિત્રો ક્યારે નિવેદન આપવાની યાદમાં મિત્રો દર વર્ષે 18 ડિસેમ્બરને લઘુમતી અધિકાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે મિત્રો। અને મિત્રો, 18 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગ છે મિત્રો। અને લઘુમતીઓ માટે મિત્રો સ્વતંત્ર, સમાનતા અને જાગૃતિના પ્રોત્સાહન હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। હવે મિત્રો, લઘુમતી એટલે શું? કે મિત્રો, લઘુમતી એટલે કે હિન્દુ ધર્મ સિવાય જે લોકો હોય ને, જેમ કે મિત્રો મુસ્લિમ લઈ લો, શીખ લઈ લો, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી, આ બધા વ્યક્તિઓ, આ જે બધા ધર્મો છે ને મિત્રો, એ લઘુમતી અંદર સાંકળવામાં આવેલા છે। એટલે ટોટલ લઘુમતીઓનો સમુદાય કેટલા છે? 6। હાલમાં ગુજરાતના કયા સાહિત્યકારને વર્ષ 2024 માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે મિત્રો? તો મિત્રો, દિલીપ ઝવેરીને મિત્રો સૌ પ્રથમ ગુજરાતનો મિત્રો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો છે મિત્રો। તો મિત્રો, તમારે મને કહેવાનું છે કે મિત્રો, જે સાહિત્ય અકાદમી પુરસ્કાર છે એ સૌ પ્રથમ રહ્યો ને મહાદેવભાઈ દેસાઈને મળ્યો હતો। દેસાઈ ડાયરી માટે, પણ તમારે મને કહેવાનું હોય કે કઈ સાલમાં મળ્યો હતો। ઓકે, કોમેન્ટમાં જે બી મિત્રો મારો લેક્ચર જોતા હોય તો મને કોમેન્ટમાં જણાવશો કે કઈ સાલમાં મહાદેવભાઈ દેસાઈને જે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર છે મિત્રો, જે આપણી માન્ય ભાષાને આપવામાં આવે છે બરાબર, તો એ કઈ સાલમાં મળ્યો હતો તમારે કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો। તો સાહિત્ય અકાદમી 21 ભાષાઓ માટે મિત્રો વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારની જાહેરાત કરી છે। એમાં મિત્રો કવિતા 8 કવિતા, 3 નવલકથા, 2 ટૂંકી વાર્તાઓ, 3 નિબળ, 3 સાહિત્યિક વિવેચન, 1 નાટક અને 1 સંશોધન જેવા વગેરે મિત્રો જે સાહિત્ય સાથે સંકળાયેલા પુસ્તકો છે એને વર્ષ 2024 માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કારની ઘોષણા કરી છે મિત્રો। એમાં આપણે જે દિલીપ ઝવેરી છે મિત્રો ગુજરાતના, એમની મિત્રો કૃતિ છે ભગવાનની વાત। શું મિત્રો કૃતિ? ખાસ યાદ રાખજો, ભગવાનની વાત। એ કૃતિ માટે તેમને મિત્રો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે। અને મિત્રો આ કૃતિનું પૂછે કે શું છે, નાટક છે કે કવિતા છે કે ગદ્ય છે કે શું છે, તો મિત્રો કવિતા છે। ઓકે મિત્રો, શું છે? કવિતા, ભગવાનની વાત। તાજેતરમાં ભૂટાનને ભારતીય અરુણ કપૂરની શાહી સન્માન આપ્યું, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા? તો મિત્રો તે શિક્ષણવિદ છે। ઓકે મિત્રો, શિક્ષણ શાસ્ત્રી છે, એટલે મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન है आ रहे।
તો ભારતીય શિક્ષણવિદ અરુણ કપૂરને 117માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જે ભૂટાનના રાજા જિંગમે ખેસર નામક મિત્રો દ્વારા જે દુર્લભ 10 કિતાબ કયો 10 કિતાબ મિત્રો અને જે લાલ સ્ટાફ એનાયત કરવામાં આવેલો છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને આ સન્માન સામાન્ય રીતે જે ભૂટાન હોય મિત્રો એના જે વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવે છે. જે ભારતમાં મિત્રો હે જે ભૂટાનના જે શિક્ષણમાં કપૂરનો નોંધપાત્ર યોગદાનના લીધે મિત્રો એમને આ જે એનાયત રહ્યું ને મિત્રો એવોર્ડ એ સ્વીકાર્યો છે મિત્રો. ભૂટાનના રાજા જિંગમે ખેસર નામ ગયેલે અરુણ કપૂરને આ સન્માન આપ્યું છે મિત્રો. અને થિમ્પુના જે ચાંગલીમિથાગ હે મિત્રો સ્ટેડિયમ ત્યાં 117માં રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે આ જે અરુણ કપૂર છે જે એક ભારતીય શિક્ષણ શાસ્ત્રી છે તેમને આ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. તાજેતરમાં ભારતે કેટલામાં સ્માર્ટફોન માર્કેટના મોટા નિકાસ તરીકે ઉભરી આવ્યું છે મિત્રો? તો 3જા. તાજેતરમાં રામા મોહન રાવ અમરાવ કઈ બેંકના CEO અને MD તરીકે નિયુક્ત થયા છે? તો SBIના. કઈ બેંકના? SBIના. મિત્રો હાલમાં RBIના નવા ગવર્નર તરીકે કોણ આવ્યું છે? તો મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે RBIના નવા ગવર્નર 26મા નંબરના. ઓકે મિત્રો. તો મિત્રો કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી આપ્યા બાદ મિત્રો રામ મોહન રાવ અમરાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે 3 વર્ષ માટે કાર્યકાળ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે મિત્રો. અને SBI બેંકનું મુખ્ય મથક ક્યાં છે? મુંબઈ, મહારાષ્ટ્ર. તાજેતરમાં કયા ક્રેડિટ કાર્ડ દ્વારા સમજદાર પ્રવાસીઓ માટે 1 લાખનો ભાગીદારી કરી છે? તો જે HS શું છે? HSBC છે મિત્રો. તાજ એ ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો 1 લાઇસન્સ રાખવામાં આવ્યો છે મિત્રો. તો HSBC ઇન્ડિયા અને જે HSBC તાજ ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો. મિત્રો તાજેતરમાં મિત્રો ફિફા દ્વારા વર્ષ 2024ના મેન્સ અને વુમન માટે મિત્રો એવોર્ડ આપવામાં આવ્યો હોય તો જેની યાદી ઉપર આપણે મિત્રો ચર્ચા કરીશું. મિત્રો આ જે ફિફા દ્વારા જે એવોર્ડ આપવામાં આવેલા છે મેન્સ અને વુમનના એ મિત્રો મોસ્ટ આઈએમપી છે અને મિત્રો ગમે તે એક્ઝામમાં ગમે તે ક્વેશ્ચન આવી શકે છે મિત્રો. તો મિત્રો પહેલાં આપણે વાત કરીશું મિત્ર જે શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર છે એનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો જે વિનિસિયસ જુનિયર છે મિત્રો એને મિત્રો જે ફિફા વર્લ્ડ કપ મેન્સનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એવી જ રીતે શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડીનો એવોર્ડ છે મિત્રો આયતાના બેનમતીને આપવામાં આવેલો છે. પછી મિત્રો ફૂટબોલમાં શ્રેષ્ઠ ફિફા મેન્સ ગોલકીપરનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો એમિલિયાનો માર્ટિનેઝને મિત્રો આપવામાં આવ્યો છે. એવી જ રીતે જે શ્રેષ્ઠ ફિફા મહિલા ગોલકીપર છે મિત્રો એનો એવોર્ડ એલિસા નાહારને આપવામાં આવેલો છે મિત્રો. પછી બેસ્ટ કોચ ફિફા બેસ્ટ કોચ ઇન મેન્સ તો કાર્લો એન્સેલોટીને આપવામાં આવ્યો છે અને મહિલામાં છે એમ્મા હેયસ. કોણ? એમ્મા હેયસ. પછી મિત્રો ફિફા માર્ટોનો એવોર્ડ માર્ટાને આપ્યો છે. ફિફા ફેન એવોર્ડ ગિલહેમર ગ્રાન્ડા મોરાને આપવામાં આવ્યો છે અને ફિફા ફેર પ્લે એવોર્ડ ને મિત્રો થિયાંગો
મૈયાને આપવામાં આવ્યો છે મિત્રો. તો મિત્રો આ એવોર્ડ છે ને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, તો કોઈ બી એક્ઝામમાં આવી શકે હે મિત્રો. અને મિત્રો આગળ વાત કરીશું આપણે કે તાજેતરમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સ 2025 માટે માસ્કોટ શું હતો? તો મૌલી. શું હતો? મૌલી. તો ઉત્તરાખંડ 28 જાન્યુઆરીથી મિત્રો 14 ફેબ્રુઆરી વચ્ચે 38મી નેશનલ ગેમ્સનું યજમાન કરશે, જેનો મોસ્કોટ, લોગો, રાષ્ટ્રગીત અને ટેગલાઇન જેનું અનાવરણ જે ઉત્તરાખંડના સીએમ હે મિત્રો એના દ્વારા કરવામાં આવ્યું છે. અને જે મોનલ દ્વારા પ્રેરિત માસ્કોટ એટલે કે મૌલી જે ઉત્તરાખંડનું વિશિષ્ટ પ્રતીક છે, જ્યારે ટેગલાઇન હે સંકલ્પ છે શિખર તક. મિત્રો ટેગલાઇન ઇમ્પોર્ટન્ટ છે. ટેગલાઇન તમને પૂછે તો સંઘર્ષ છે શિખર તક. તમને માસ્કોટ પૂછે તો મૌલી કયા રાજ્યમાં થવાનું છે? તો કે ઉત્તરાખંડ. કેટલામી આવૃત્તિ છે? તો 38મી નેશનલ ગેમ છે. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ભારતના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ ઇલેક્શનમાં વર્ષ દર વર્ષ ટકાવારીમાં કેટલા ટકા વધારો થયો છે? તો 20.32. 20.32નો વધારો થયો છે. તો ભારતીય ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ ઇલેક્શનમાં વાર્ષિક મિત્રો 20.32%નો વધારો થયો હોય, જે મિત્રો 19.21 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જ્યારે કોર્પોરેટ ટેક્સ ઇલેક્શન પર નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે કુલ આંકડામાં 20.32% સુધી વધ્યો છે મિત્રો. આગળ વાત કરીશું તો મિત્રો કે જે લેઝરથી સર્ચ ઉપગ્રહનો ઉપયોગ કરીને અવકાશમાં કાટમાળને સંબોધવા માટે કયા દેશ સાથે ભારતે કરાર કર્યા છે અથવા કે સહયોગ કર્યો છે? તો મિત્રો જાપાન સાથે મિત્રો ભારતે કરાર કર્યા છે મિત્રો. આ સહયોગમાં જાપાનની ઓર્બિટ લેઝર્સ એન્ડ ભારતીય સ્પેસિટીનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. બંને કંપની આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કાટમાળને શું કરશે કે બાષ્પીકરણ કરવા અને સ્પેસ ક્લસ્ટરનું સંચાલન કરવા માટે લેઝરનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ ભાગીદારી અન્ય અવકાશની પહેલ જેવી કે લુનર પોલર એક્સપ્લોરેશન મિશન અને ભારતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જે કૃષિ માટેનો સેટેલાઇટ ડેટા એપ્લિકેશન છે મિત્રો એ સુધી મિત્રો વિસ્તરશે. ઓકે મિત્રો, તો તમારે આમાં આટલું જ ઇમ્પોર્ટન્ટ હોય કે ભારતે કયા દેશે મિત્રો રહ્યા ને કયા દેશ સાથે મિત્રો કરાર કર્યા છે. ભારતમાં નેપાળના રાજદૂત તરીકે કોની પુનઃનિયુક્તિ અથવા કે નિમણૂક કરવામાં આવી છે? તો શંકર પ્રસાદ શર્માની મિત્રો પુનઃનિયુક્તિ કરવામાં આવેલી છે. તો મંત્રી પરિષદની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા મિત્રો ડૉક્ટર શંકર પ્રસાદ શર્માની ભારતમાં નેપાળના રાજદૂત તરીકે પુનઃનિયુક્તિ એટલે કે નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો. આ રાજદ્વારી ઉપર તેમનો બીજો કાર્યકાળ છે અને અગાઉનો કાર્યકાળ માર્ચ 2022થી લઈને 2024 સુધીનો ચાલેલો હતો મિત્રો. આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.